નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વર્તમાન સમયની અંદર આપણે ઓફલાઈન માધ્યમ એટલે કે રૂબરૂ મુલાકાતથી શૈક્ષણિક કાર્ય માટે આપણે મળેલ નથી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે મળી શકીએ પણ નહીં. તો આપણું નવું વર્ષ એટલે કે આ ધોરણ 8ની અંદર સારી મહેનત કરી અને પરીક્ષા આપી અને પાસ કરી અને ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવેલ છે. વર્તમાન પરિસ્થિતિ એટલે કે નોવેલ કોરોના વાયરસ અંતર્ગત હાલ આપણું શૈક્ષણિક કાર્ય એ ઓનલાઈન શૈક્ષણિક માધ્યમથી જ ચાલવાનું છે અને જ્યાં સુધી આપણે ઓફલાઈન માધ્યમ મળવાનું ન થાય ત્યાં સુધી આપણે યુટ્યુબના માધ્યમથી આપણે નિયમિત આપણને જે બ્રિલિયન્ટ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ દ્વારા આપણને જે નિયમિત માર્ગદર્શન આપવામાં આવે છે, સમયપત્રક આપવામાં આવે છે, એ પ્રમાણે આપણે હોમવર્ક કરતા રહીશું અને આપણે મળતા રહીશું. તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આપ ધોરણ 9ની અંદર ઘણા સમયથી જોડાયેલા હશો અથવા તો આ પ્રથમ વખત આપણે આ માધ્યમથી ભણી રહ્યા હશો તો દરેકને નમ્ર વિનંતી કે આપણને જે ગૂગલ ફોર્મ માટેની એક લિંક આપવામાં આવી હોય અથવા તો આપણે બ્રિલિયન્ટ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ એટલે કે ઓફિસનો સંપર્ક કરી અને સાહેબને મુલાકાત લઈ અને આપણે ઓફિસ સમયે આપણે ફોર્મ આપણે ભરી કરીએ, જેથી કરી આપણને જો આપણી રજિસ્ટ્રેશન કરેલું હશે તો આપણે નિયમિત આપણને આ પ્રમાણે ગાઈડલાઈન મળતી રહેશે અને આપણે આ મુજબ આપણું શૈક્ષણિક કરતા રહીશું. તો આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આગળના વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિશે આજે આપણે જોઈએ છીએ. તો સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો અત્યાર સુધી ધોરણ 6થી મળી અને આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ ઉત્સાહથી આપણે ભણેલા હશું, પણ વર્તમાન સમયની અંદર આ વિષય એટલે કે એક જનરલ નોલેજનો એક આપણા માટેનો બેઝિક છે અને ધોરણ 10 માટેનો બેઝિક ખૂબ પાયાનું વર્ષ કહી શકાય અને એ પાયાના વર્ષની અંદર આપણે ધોરણ 9ની અંદર તમામ વિષયો આપણે ભણીએ છીએ અને એટલું જ મહત્ત્વ એ આપણા સામાજિક વિજ્ઞાન છે. જ્યારે પણ આપણે જનરલ નોલેજ અથવા તો જીપીએસસીની પરીક્ષા, ક્લાસ 1ની પરીક્ષા અથવા તો તમે જ્યારે પણ પરીક્ષા આપતા હશો ત્યારે મોટા ભાગના પ્રશ્નો જે છે એ આપ જોઈ શકો છો કે ધોરણ 6થી મોડી એ સામાજિક વિજ્ઞાનની અંદર જોવા મળે છે. મિત્રો કહી શકીએ કે ઇતિહાસ ક્યારેય બદલાતો નથી અને એક વખત આપણે જો તૈયારી કરેલી હોય, આ પ્રમાણે આપણે સારી મહેનત કરેલી હોય તો આપણને ભવિષ્યની અંદર પણ આ મુજબ ક્યારેય કોઈ પ્રશ્ન થતો નથી. તો આજે આપણે આ વિશે તો આપણે પહેલાં અનુક્રમણિકા જોઈ લઈએ કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ટોટલી આપણા 21 ચેપ્ટર છે કે જેની અંદર એ 21 ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ રીતે એનું ડિવિઝન કરવાનું થાય છે. તો એ 21 જે ચેપ્ટર છે મિત્રો, તો એ 21 ચેપ્ટરની અંદર આપણે પહેલું જે ચેપ્ટર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે આપણે એમ કહી શકીએ કે 1થી જે 7 ચેપ્ટર છે એ 1થી 7 ચેપ્ટર એ ટોટલી સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર છે. 1થી 7 જે પ્રકરણ આપણને આપવામાં આવે છે એ 7 ચેપ્ટર એ સામાજિક વિજ્ઞાનના છે. ટૂંકમાં પ્રકરણ 1થી મોડી અને 7 ચેપ્ટર એ સામાજિક વિજ્ઞાન, જેમાં ભારતનો બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતનો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ત્યાર પછી આપણે ભારતની કેટલીક ક્રાંતિકારી પ્રવૃત્તિને 2 ભાગમાં વહેંચી છે એટલે કે રાષ્ટ્રીય ચળવળો અને આઝાદી ચળવળ. ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે અને બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું એટલે કે 1914થી 1919 પ્રથમ વિશ્વયુદ્ધ, 1914 ત્યાર પછી 1939થી 1945 તો બીજું વિશ્વયુદ્ધ. તો આ 2 વિશ્વયુદ્ધ પછીની ભારતની સ્થિતિ અને વિશ્વની સ્થિતિ જે છે તે આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી સ્વતંત્ર ઉત્તર ભારત ભાગ એટલે જોઈએ છે. હવે આ ટૂંકમાં એવું કહી શકીએ કે આજે 1થી 7 જે ચેપ્ટર છે એ ઇતિહાસના છે. અત્યારે હાલ આપણને કોઈ પ્રકારનો ફેરફાર ગત વર્ષે આપણને જેમ ફેરફાર આપ્યો હતો
21 ચેપ્ટરમાંથી આપણે 70% સિલેબસ જેમ અભ્યાસક્રમ રાખે તો એમાં આ વર્ષે હજી સુધી કોઈ ગાઈડલાઈન છે નહીં. તો અત્યારે આપણે આ તમામ ચેપ્ટરને ધ્યાનમાં રાખી અને આપણે શૈક્ષણિક કાર્ય કરીશું. ત્યાર પછી મિત્રો એ જ વસ્તુ ભૂગોળની વાત કરીએ, નાગરિક શાસ્ત્રની અંદર વાત કરીએ તો ચેપ્ટર 8, 9, ચેપ્ટર 8 છે એ 8 એટલે કે ભારતનું બંધારણ, એનું ઘડતર, એના લક્ષણો, ત્યાર પછી એના ભારતના મૂળભૂત હક્કો, ફરજો, રાજનીતિ સિદ્ધાંતો, ચેપ્ટર 10 સરકારના અંગો, ન્યાયતંત્ર, ભારતની લોકશાહી. તો આવા 12 ચેપ્ટર એ આપણને આપ્યા છે. એ રીતે આપણે આગળની વાત કરીએ કે બાકીના જે ચેપ્ટરો છે એ ચેપ્ટર 13થી મોડી અને 20 સુધીની અંદર તો એ ભારતની અંદર સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ, એ જ રીતે ભાગ 1 અને ભાગ 2. 15મું ચેપ્ટર જળ પરિવાહ, 16 આબોહવા, વનસ્પતિ, કુદરતી વનસ્પતિ, વન્યજીવન, ભારત, લોકજીવન, આપત્તિ અને વ્યવસ્થાપન. મિત્રો અહીંયા ટોટલી આપણે એમ કહી શકીએ કે આપણને કુલ 6 જેટલા ચેપ્ટરો 3 જેવા ભાગ આપેલા છે. આજે આપણે વધુ સમય ન લેતા આપણે આજે શરૂઆત કરીએ તો આજનું આપણું પ્રથમ ચેપ્ટર જે છે એ ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણને પ્રશ્ન થાય કે ભારતમાં એટલે કે ભારતની પ્રજા વસતી હોય તો અંગ્રેજો કેવી રીતે સત્તા શાસન કરી શકે અને એ સત્તાનો ભારતમાં આવીને કેવી રીતે ઉદય થયો, એટલે કે ભારતની અંદર અંગ્રેજો કેવી રીતે આવ્યા અને એમને પોતાની સત્તાનો વિકાસ કર્યો. સૌથી પહેલાં આપણે અહીંયા પ્રસ્તાવનાના ભાગરૂપે આપણે જે ભણવાનું છે કે યુરોપિયન પ્રજાને નવો જન્માર્ગ શોધવાની સાચી જરૂર પડી. તો અહીંયા એક જ પ્રશ્ન, એક જ વાક્ય આપણને દેખાય છે, પણ વાસ્તવમાં એક ઘણો મોટો પ્રશ્ન છે. એટલે કે આ યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જન્મ શોધવાની જરૂર સાથી પડી અને એના આધારે આપણે એમ કહી શકીએ કે આ જે પ્રજા છે એ ભારતની અંદર આવી અને કેવી રીતે સ્થાયી થઈ, કેવી રીતે એમનું જીવન સમૃદ્ધ પડ્યું. તો સૌથી પહેલી વાત કરીએ કે ભારત એ પ્રાચીન સમયથી આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, આર્થિક એટલે કે પૈસે ટકે, સંસ્કૃતિ એટલે કે રહેણી કરણી, રીત રિવાજ અને ધર્મ એટલે કે આધ્યાત્મિક વારસાને કારણે આજે ભારત પોતે નહીં પણ વિશ્વની અંદર એક અજોડ સ્થાન ધરાવતો દેશ છે. સાથે સાથે આપણે એમ કહીએ કે ભારતની જે સંસ્કૃતિ હતી, ભારતની આધ્યાત્મિકતા બાબત હતી, એ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બાબતની સાથે આર્થિક બાબત જોડાયેલી છે. તો એ જ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક બાબતને કારણે ભારત અને વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી, એટલે કે ભારતની પ્રજાઓ આવી. ભારતની અંદર મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ આવી ઘણી બધી ચીજોની ખૂબ જ માંગ હતી. યુરોપિયન પ્રજાને પૂર્વના જે દેશો હતા એ પૂર્વના દેશો સાથે એટલે કે ચીજવસ્તુઓ માટે બંધ થઈ ગઈ. તો કેવી રીતે બંધ થઈ ગઈ એના એ પ્રશ્નની આપણે જોવાનું છે થોડો આગળ વિસ્તૃતમાં કે યુરોપિયન પ્રજાને પૂર્વના દેશો સાથે અત્યાર સુધી લોકો વેપાર કરતા હતા, પણ આ જ પ્રજા યુરોપની અંદર કયા વેપાર માર્ગે કરતી હતી? તો યુરોપિયન પ્રજા જે હતી એ યુરોપિયન પ્રજા એ વેપાર માર્ગે એટલે કે યુરોપની પ્રજા જમીન માર્ગે અત્યાર સુધી વેપાર કરતી હતી અને જળમાર્ગ હતો, જળમાર્ગ પણ હતો અને જમીન માર્ગ હતો. પરંતુ એવું કહેવાય છે કે તુર્કસ્તાનની અંદર જે કે તુર્કી પ્રજા હતો એમનું સ્થાન જીતી લીધું અને તુર્કસ્તાને એટલે કે ઇસ્તંબુલ જીતી લીધું, કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, પરિણામે એનું પતન થયું. કોન્સ્ટેન્ટિનોપલનું પતન થવાથી આ યુરોપિયન પ્રજાને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એટલે કે 1453 આપણા માટે MCQનો પ્રશ્ન છે કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન ક્યારે થયું? તો 1453 તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલનું પતન થતાં એમને તુર્ક મુસ્લિમો એટલે કે તુર્ક લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એ જ પ્રશ્નની અંદર આગળ જોઈએ કે આ યુરોપિયન પ્રજા જે કોન્સ્ટેન્ટિનોપલ જે હતું ઇસ્તંબુલ થઈને ભારત આવવાની નિર્માણ શોધવાની બંધ થઈ. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ નહોતું અને નવો જળમાર્ગ શોધવાની એમની જરૂરિયાત ઊભી થઈ. આગળ ભારત આવવાના જળમાર્ગની શોધ, કારણ કે આમ વર્ષોથી એ લોકો જળમાર્ગે એટલે કે
વેપાર કરતા, જમીન માર્ગથી જ વેપાર કરતા. એટલે જળમાર્ગ દરિયો વિશાળ છે સમુદ્રની અંદર, અને ત્યાંથી ભારત જોવો એ એમના માટે એક સાહસનું કામ હતું. પણ આના માટે એવું કહી શકે કે સૌપ્રથમ કોઈ એમને પ્રેરણા આપી હોય તો એ પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી હતા. અને પ્રિન્સ હેનરીની પ્રેરણા આપી. જે સાહસિક ખેડૂતો હતા એ લોકોને પ્રોત્સાહન આપ્યું, અને જે કંઈ આર્થિક મદદ હતી એ મદદની કરી, અને એમને કહ્યું કે તમે ભારત જાઓ અને ભારતની શોધ કરો. અને પરિણામે એ લોકોએ શોધવાનો પ્રયત્ન કર્યો. આની સૌપ્રથમ શરૂઆત જો મિત્રો કરી હોય તો બાર્થોલોમ્યુ ડાયેજે કરી. સૌપ્રથમ શરૂઆત કોને કરી? તો પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરીની મદદથી બાર્થોલોમ્યુ ડાયેજે કરી. અને એ જ્યારે શોધ કરી ત્યારે આપણને ખબર છે કે છેક ભારતની ગુસીર એટલે કે કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચ્યો. અને કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચ્યા પછી એને કશું દેખાતું નથી, અને ત્યાર પછી એ શું થાય છે? એ પાછો આવી જાય છે. ત્યાર પછી બીજો એક મહાન ખલાસી કહી શકાય, બીજો એક તો કોલમ્બસ, ક્રિસ્ટોફર કોલમ્બસ. સ્પેનના રાજાની મદદ લીધી, અને સ્પેનના રાજાની મદદથી એને આર્થિક મદદ મળી, અને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, અને શરૂઆત થઈ. એટલાન્ટિક સમુદ્રના વર્તમાન એટલે કે વેસ્ટ ઇન્ડિયા આવીને ઉપર એને જીવ્યો તે મૃત્યુ પર્યંત ભારત આવવા માટે એને ધરાવતા કોલમ વાસ્તવિક રીતે શોધ કરી. એને એવું લાગ્યું કે મેં જે પ્રદેશ શોધ્યો છે એ ભારત જ છે. એને જીવ્યો મૃત્યુ પામે ત્યાં સુધી એને એવું જ લાગ્યું કે મેં જે પ્રદેશ શોધી. પરંતુ એવું કહેવાય છે કે એના પછી અમેરિકો વેસ્પુચી આવ્યો, અને એ અમેરિકો વેસ્પુચી ત્યાં પહોંચ્યો, એને પ્રદેશ જોયો, અને પ્રદેશ ઉપર જઈને કહ્યું ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસે શોધેલો પ્રદેશ એ કયો છે? તે ભારત છે નહીં. એટલા માટે અમેરિકો વેસ્પુચી એનું નામ, પોતાના નામ એટલે કે અમેરિકા પ્રદેશ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી છેલ્લો એક નાવિક એટલે કે પોર્ટુગીઝનો વાસ્કો દ ગામા જે શરૂઆત કરી, અને વાસ્કો દ ગામા એ જળમાર્ગની શોધ કરી 1498ની અંદર એ ભારત આવવા માટે સફળ થયો. અને એ વખતે એને મોહમ્મદ ઇબ્ન મજીદ જે ભારતીય ખલાસી છે, આપણે 8મા ધોરણમાં પણ ભણ્યા છીએ, આપણે પુસ્તકની અંદર પણ આ શબ્દ છે કે કયા સાહસિક એટલે કે કયો વ્યક્તિ? તો મોહમ્મદ ઇબ્ન મજીદની મદદથી એ પહોંચ્યા. આગળનો પ્રશ્ન, કાલિકટના રાજા સામુદ્રિક રાજા એટલે કાલિકટનો રાજા કયા નામે ઓળખાય છે? તો કાલિકટના રાજા સામુદ્રિક જામોરિન તરીકે ઓળખાતો. અને એ જામોરીએ યુરોપિયન પ્રજાને કેવી રીતે વેપાર કરવાની છૂટ આપી? શરૂઆતની અંદર છૂટ આપી, એનું પરિણામ ઘણું બધું જોવા મળ્યું. તો શું પરિણામ આવ્યું? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે તો ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટનો રાજા સામુદ્રિક જામોરીએ તેને આવકાર આપી અને વેપાર કરવાની શરૂઆત કરી કે ભાઈ તમે અમારા દેશમાં આવો, વેપાર કરો. અને આ જે પ્રજા હતી એ અઢળક સોનું ચાંદી જોઈ અને એ લોકોને વેપાર કરવાની એમને ભોગલાલ સજાગી કે જે લોકો આપણને સોનું અને ચાંદી આપતા હોય તો આપણે વેપાર કરવાની કોઈ ચિંતા છે નહીં. અને આ એક મહત્ત્વની ઘટના બની મિત્રો. સૌ મહત્ત્વની ઘટના એટલા માટે કહીએ કે યુરોપિયન પ્રજાને ભારતની અંદર વેપાર કરવાને દ્વાર ખુલી ગયા, શરૂઆત થઈ ગઈ, અને એ લોકો આમ કહીએ કે ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત થઈ ગઈ. તો આનું પરિણામ શું આવ્યું? તો ભારતમાં યુરોપિયન પ્રજાનું સૌ પ્રથમ આપણે કહીએ કે યુરોપિયન પ્રજાનું આગમન થતાં તો ભારતમાં આવવાનો સૌપ્રથમ જળમાર્ગ શોધવા માટે સૌપ્રથમ કોણ આવ્યું? તો ફિરંગી આવે. પોર્ટુગલનો સાહસિક કોણ આવ્યા? સૌપ્રથમ ફિરંગી પ્રજા આવી. અને ફિરંગીઓ ભારતમાં આવી એટલે કે પોર્ટુગીઝો આવે. પોર્ટુગીઝ 100 વર્ષ સુધી ભારતમાં રહ્યા, અને 100 વર્ષના શાસન દરમિયાન એમને દીવ, દમણ, ગોવા, કોચી, મલક્કા આવા ઘણા બધા જે પ્રદેશો હતા એ પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું અને એ નિયંત્રણમાં હતા. પોર્ટુગલને વેપારમાં સફળતા પણ મળી, અને પોર્ટુગલને મળેલી સફળતાથી પ્રેરાઈ હોલેન્ડની ડચ પ્રજા, ડેનમાર્કની ડેનિશ પ્રજા એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. સાથે સાથે આપણે કહીએ કે ઇંગ્લેન્ડ પણ વેપારીને ભારતમાં આવી. ઇંગ્લેન્ડનો વેપારી પણ ભારત સાથે વેપાર કરવા માટે એમણે શું કર્યું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને એવું કહેવાય કે ઈસવીસન 1600ની અંદર રાણી એલિઝાબેથે
ઈરાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી અને એ લોકો પરવાનો આપ્યો. ઈસવીસન 1608માં પ્રથમ વહાણ એટલે કે પ્રથમ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ એ ભારત આવ્યું, એટલે કે સુરત આવ્યું, અને આમ એમણે શરૂઆત કરી. તો મિત્રો અહીંયા આપણે 2 પ્રશ્નો આપણે જોઈએ છીએ. અહીંયા આપણે શરૂઆત કરી, આપણે પ્રસ્તાવના ફરીથી એક વખત થોડી માહિતી જોઈ લઈએ, એટલે કે પ્રશ્નો જોઈએ. યુરોપિયન પ્રજાને નવોદ્યમમાં શોધવાની જરૂર સાથી પડી. તો એમનો વર્ષોથી વેપાર કરતા હતા. વેપાર કરતાની સાથે એમને નવો વેપાર એટલે કે શરૂઆત થઈ. યુરોપિયન પ્રજાની ચીજવસ્તુ, જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે મળતી હતી કોન્સ્ટન્ટિનોપલથી હતી, પરંતુ તુર્ક મુસ્લિમોનો એટલે કે તુર્કે ઇસ્તંબુલ જીતી લીધું, એ માટે કોન્સ્ટન્ટિનોપલની શરૂઆત થઈ. અહીંયાથી યુરોપિયન વાસીઓ કોન્સ્ટન્ટિનોપલ થઈ અને ભારત આવવાનો નવો જન્માર્ગ શરૂ પડી. યુરોપિયન વાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું, આથી એમને નવો જન્માર્ગ શોધવાની જરૂર થઈ. ભારત આવવાના જન્માર્ગની શોધ કરનાર પ્રિન્સ હેનરીની મદદથી એ લોકોએ આર્થિક મદદ મળી, એમને પ્રેરણા મળી. પોર્ટુગલ અને સૌપ્રથમ બાર્થોલોમી ડાયઝની શરૂઆત કરી, અને એ ક્યાં આવ્યો તો બાર્થોલોમી ડાયઝ એ આફ્રિકાની ભૂસીર આપણે જેને કહેવાય તો એ કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચ્યો. ત્યાર પછી બીજો ક્રિસ્ટોફર કોલંબસ આવ્યો. ક્રિસ્ટોફર કોલંબસે એ સ્પેનના રાજાની મદદ મળી અને એને પણ શરૂઆત કરી. પરિણામે એ ક્યાં પહોંચ્યો તો જે ક્રિસ્ટોફર જે કોલંબસ છે એની શરૂઆત થઈ, અને ક્રિસ્ટોફર કોલંબસ એ આર્થિક મદદથી નવો જન્માર્ગ શોધવાની આરંભી, અને 1992 એ પહોંચ્યો એટલાન્ટિક સમુદ્રના કિનારે. એ એટલાન્ટિક સમુદ્રના કિનારે પહોંચ્યો એટલે એને એવું લાગ્યું કે મેં ભારતની શોધ કરી. એ પોતે જીવ્યો ત્યાં સુધી મૃત્યુ પર્યંત પોતાને એવું જ માનતો હતો કે મેં ભારતની શોધ કરી. પરંતુ એવું કહી શકાય કે પાછળથી અમેરિકો વેસ્પુચી જે હતો એ વેસ્પુચીએ એ સાબિત કર્યું કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો ખંડ એ ભારત નથી, એ અમેરિકા છે, અને અમેરિકો વેસ્પુચીએ પોતાના પ્રદેશ ઉપર તેનું સ્થાન મળ્યું. છેલ્લે આપણે એવું કહી શકીએ કે પોર્ટુગીઝનો નાવિક વાસ્કો દ ગામાએ નવો જન્માર્ગ શોધવાની શરૂઆત કરી 1458માં. હવે એ વખતે ભારતની અંદર જ્યારે સૌપ્રથમ સુરત પહોંચ્યા ત્યારે કાલિકટનો રાજા જામુરી હતો, અને જામુરીને આવકાર આપ્યો, અને એના બદલે એમને યુરોપિયન પ્રજાને વેપાર માટેની દ્વાર ખુલ્લા મળ્યો. ભારતમાં આવવાના નવ જન્માર્ગથી અંદર ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા, અને એમાં પોર્ટુગલ, દીવ, દમણ, ગોવા, કોચી, મલાક્કા વગેરે પણ થયા. અહીંયા હોલેન્ડની અંદર વલંદાઓ, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી. ઇંગ્લેન્ડના વેપારીઓ સાથે વેપાર કરવાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે વળી ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારની શરૂઆત થઈ, અને આમ 1608ની અંદર વિલિયમ હોકિન્સની મદદથી સૌપ્રથમ ગુજરાતની અંદર કહી અને સુરતની અંદર વેપાર કરવાની પરવાનગી મેળવી. તો આજે મિત્રો અહીંયા જોયું અહીંયા સુધી. તો આવતીકાલે નેક્સ્ટ આપણે હોમવર્ક હશે, એટલે કે હોમવર્ક પણ આપણે નિયમિત લખીશું, અને આ જે પ્રશ્નો જે 2 પ્રશ્નો ચાલ્યા છે એ પ્રશ્નો તમને મળશે. તો આપણે એ પ્રશ્નોના પણ નિયમિત એ વોટ્સઅપના માધ્યમથી આપણે પ્રશ્નો લખી અને જવાબ આપણે મોકલી આપીશું. અસ્તુ, જય હિન્દ.